જાપ રખાય છે, તેમાં અમારે જવું પડે છે. ઘણા ઠેકાણે 5 પદનો જ જાપ થાય છે, તો અમે જઈએ તો પાપ લાગે? 5 પદ પૂજ્ય છે, માટે પાપ તો ન લાગે, પણ આખા નવકારથી જે ગુણાકાર રૂપે લાભ મળવો જોઈએ તે મળે નહીં. નવપદમાં 5 પદ આરાધ્ય તત્વ છે, માટે તેને નમસ્કાર બતાવ્યો છે અને તેની ભૂરી અનુમોદના કરી છે. પણ છેલ્લા 4 પદમાં તેનો મહિમા છે, તેથી કરેલા નમસ્કાર પ્રત્યે ઉમળકો ઉલ્લાસ આવે અને ભક્તિ રૂપે અનુમોદના થાય, માટે આખો નવકાર ગણો તે મહિમાવંત છે. આ પદો 14 પૂર્વધરોએ માન્ય કરેલ છે, જે પ્રાચીન છે, મહિમાવંત છે, દોષ વગરના છે, તેમાં ક્યાંય ત્રુટિ નથી, તેથી તેનો ત્યાગ કરવો તે યોગ્ય નથી. અનંતકાલથી પંચ પરમેષ્ઠીને નમસ્કાર છે, ભક્તિ છે. આ તત્વ સનાતન સત્ય છે, કોઈ તીર્થંકરનું સર્જન નથી. જગતનું બધું તત્વ સનાતન છે, માટે તેને બતાડનાર સારરૂપ શબ્દો પણ સનાતન સત્ય છે. બધા ઇન્દ્રો 10 પૂર્વધર હોય, બધા ઇન્દ્રો 10 પૂર્વધર હોય તેવું નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.